નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વરસાદની મહેર નહીં પરંતુ આકાશી કહેર વરસી રહી છે। અનેક લોકો ભારે વરસાદને કારણે સર્જાયેલી સમસ્યાઓથી ત્રસ્ત છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો પણ આ આફત વચ્ચે ફસાયા છે, ત્યારે અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે સ્થળાંતર કરીને બચાવવા પડ્યા છે। સરકાર અને તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે, ત્યારે હજી પણ આગાહી છે કે આવતા 24 થી 36 કલાક ભારે છે, તો બીજી તરફ ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બનતા કચ્છમાં પણ 24 કલાકમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેની અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે અસર પહોંચવાની છે। તો આ સમગ્ર સ્થિતિનું આપણે મૂલ્યાંકન કરીએ અને તેના પર યોજીએ આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, કોંગ્રેસમાંથી જોડાયા છે ડોક્ટર નિકુલ પટેલ, એ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે। પહેલા તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મેઘરાજાની મહા આફત ગુજરાત પર આવી છે અને હજી પણ આગાહી કરવામાં આવી છે કે જો કે સરકાર તરફથી રાહત કામગીરી અને બચાવ કામગીરી પણ સતત થઈ રહી છે, તેનો તમે ચિતાર આપો। હિરલ, ગુજરાતના જુદા જુદા ભાગોને મેઘરાજા છેલ્લા 5 દિવસથી બરાબરના ગમરોળી રહ્યા છે। આકાશમાંથી કહેર વરસી રહ્યો છે, લોકો ત્રસ્ત છે। લોકો હવે ખમયા કરો એવી પ્રાર્થના મેઘરાજાને કરી રહ્યા છે। તમે જુઓ કે ગઈકાલે ખંભાળિયાની અંદર 20 ઇંચ વરસાદ પડ્યો હતો અને એટલો જ વરસાદ આજુબાજુના તમામ વિસ્તારોમાં પડ્યો હતો। દ્વારકા અને જામનગરનો જે દરિયાકાંઠો છે એના તમામ પોરબંદર છે, તમામ જે વિસ્તારો છે ત્યાંના રણાસણ છે, જામનગર છે, બધા જ વિસ્તારોમાં કાલે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આ સમગ્ર વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને દ્વારકાની અંદર એક સમીક્ષા બેઠક પણ કરી હતી અને આજુબાજુના જે વિસ્તારો છે એને જે કંઈ હાલાકી પડી રહી છે તમામ બાબતોની, પ્રશ્નોની, સમસ્યાની સમીક્ષા પણ કરી હતી। હવે આવી જ બીજી તરફ જો પરિસ્થિતિ તો મધ્ય ગુજરાતમાં વડોદરાની છે। વડોદરાની અંદર સ્થિતિ એટલી ખરાબ છે કે ગઈકાલે 1 લાખ ઘરોની અંદર અંધારપટ હતો। આજે કેટલાક વિસ્તારોમાં વીજળી આવી ગઈ છે, અમુક વિસ્તારોમાં પાણી પણ ઓસરવા માંડ્યું છે, લોકોએ થોડોક રાહતનો દમ પણ લીધો છે, પરંતુ શાકભાજી, દૂધ અને પીવાના પાણીની તંગીથી ત્યાંના લોકો છે એ ત્રાસી ગયા છે। જો કે આજે મુખ્યમંત્રીશ્રીએ ત્યાં 15,000 કીટનું વિતરણ કરાવવાનું ચાલુ કર્યું છે કે જે અસરગ્રસ્ત લોકો છે એને કીટની અંદર ચાની ભૂકી સહિત અનેક વસ્તુઓ છે એ કીટ પહોંચાડવાનું ચાલુ કર્યું છે। ઋષિકેશ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, હર્ષ સંઘવી વગેરે 3 મંત્રીઓ પણ ત્યાં કામે લાગેલા છે। આજની વાત કરીએ તો આજે કચ્છની અંદર માંડવીમાં 12 ઇંચ વરસાદ દિવસ દરમિયાન પડ્યો છે, મુન્દ્રામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે અને ભુજમાં અનેક લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે। એટલે આ આખી જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે અને તંત્ર, આર્મી, NDRFની ટીમો દોડતી રહે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરી અને જે કાંઈ મદદની જરૂર હોય એ તમામ મદદ આપવાની એમણે ખાતરી પણ આપી છે। હવે આજનો જો આપણે સ્થિતિ જોઈએ ગુજરાતની તો STના 837 રૂટ બંધ છે, સ્ટેટ હાઈવેના 939 રસ્તા બંધ છે, સૌરાષ્ટ્રના 28,495 લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું છે, 1856 લોકોનો રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે, 5 બ્રિજ તૂટી ગયા છે, અનેક રોડમાં ગાબડા પડી ગયા છે, અનેક જગ્યાએ વીજ પોલ તૂટી ગયા છે અને 800 જેટલા જે ગામડાઓ છે એ અંધારપટમાં છવાયેલા છે। આ દિવસો દરમિયાન લગભગ 30થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં ડૂબી જવાથી 13 લોકોના,
મકાન પડવાથી કે દિવાલ પડવાથી દબાઈ જવાના કારણે 13 લોકોના, ઝાડ પડવાથી 2 લોકોના મૃત્યુ થયા છે. આજે જે ઓરસંગ નદી છે એની અંદર એક યુવાન માછલી પકડવા પડ્યો હતો, એને મગર પકડી ગયો અને એને કારણે એનું મૃત્યુ થયું છે. મોરબી પાસે એક યુવાન નદીમાં પડ્યો હતો પરંતુ એને તરતા આવડતું હોવાથી બચી ગયો છે. પાટણની અંદર તળાવમાં એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. આ પરિસ્થિતિ છે એ અત્યંત દારૂણ પરિસ્થિતિ ગુજરાતની અંદર ઊભી થઈ છે. હવે બીજી તરફ જે હવામાન શાસ્ત્રીઓ છે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ, એ લોકોએ આવતીકાલ એટલે કે આવતા 24 કલાક અને થી લઈ અને 36 કલાક અતિ ભયજનક બતાવ્યા છે. કારણ કે જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સ્થિર થયું છે. કલાકે 12 કિલોમીટરની ઝડપે એ આગળ વધી રહ્યું છે અને એ અત્યંત મજબૂત બનતું જાય છે લૂઝ થવાના બદલે. એટલે આવતીકાલ અને એ પછીનો દિવસ હજુ પણ જોખમી છે. એક મહા આપત્તિ આપણા ઉપર લટકી રહી છે, કેમ કે એની સાથે સાથે વાવાઝોડાનો ભય પણ ઊભો થયો છે. અને આ વિસ્તારો ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ યલો એલર્ટ તો છે જ, પરંતુ આ જે ડીપ ડિપ્રેશનના કારણે કચ્છ, ભુજ, પછી બીજા જે શહેરો છે પોરબંદર, જુનાગઢ, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, આ બધા અત્યારે રેડ એલર્ટમાં છે, જ્યારે બાકીનો વિસ્તાર છે યલો એલર્ટ છે. પરંતુ આવતા જે 36 કલાક છે એ ચોક્કસપણે હજુ મહા આપત્તિ લઈને આવશે એવું લાગી રહ્યું છે. સરકારે તમામ રીતે રાહત સામગ્રીથી લઈ બચાવની કામગીરી પણ ચાલુ કરી છે. હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જોડિયા પાસે આજે 8 લોકોને રેસ્ક્યુ કરી અને બચાવી લેવાયા છે. એટલે ભુજમાં પણ રેસ્ક્યુ કરવું પડ્યું છે. એટલે લોકોને છે બચાવ માટે અત્યારે સરકાર છે અને રાહત સામગ્રી માટે મેદાનમાં ઉતરી છે. હું માનું છું ત્યાં સુધી સરકારે એની સાથે જે સ્વૈચ્છિક સેવા કરતી NGO અને ધાર્મિક સંસ્થાઓને પણ જોડવાની જરૂર છે. કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક લોકો છે એ પાણીમાં ફસાયેલા છે અને એમને જે રોજ લાવી અને રોજનું ખાતા હોય એવા અનેક લોકો છે, એના માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયેલા છે. જી બિલકુલ, નિકુલભાઈ આપણી સાથે જોડાયેલા છે. નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વડોદરામાં જે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મુલાકાત કરી હતી, ત્યારે 1 લાખ જેટલા ઘરો અંધારપટમાં છવાયેલા હતા. ત્યારે અત્યારે આજની પરિસ્થિતિ શું છે? સૌ પ્રથમ તો કહેવા માંગીશ કે જે રીતના હવામાન ખાતાની આગાહીઓ હોય છે અને જે રીતના હમણાં સાહેબે બી કીધું કે હવે એ કચ્છ ને સૌરાષ્ટ્ર સાઈડ સ્થિર થયું છે, તો વડોદરા જેવી પરિસ્થિતિ ત્યાં ના થાય એના માટે ત્યાંના તંત્ર અગમચેતી ભાગરૂપે જો કામ કરે તો એવી મારી સરકારને નમ્ર અપીલ છે. કારણ કે વડોદરાની અંદર તમે જુઓ તો વરસાદના લીધે પૂર આવ્યું હોય એવું પરિસ્થિતિ નથી, પરંતુ જે રીતના ડેમમાંથી પાણી છોડો એટલે આજવા સરોવરમાંથી પાણી છોડવાનો જે નિર્ણય છે એ યોગ્ય સમયે ન લેવામાં આવે. જે રીતના ઉકાઈ ડેમનો જે પરિસ્થિતિ સુરતમાં થયું હતું એવી જ પરિસ્થિતિ વડોદરા શહેરમાં થયો એવું અમારું સ્પષ્ટ માનવું છે. જે રીતના પાણી છોડવામાં આવ્યું અને તમે જોઈ શકો છો કે વડોદરા શહેર સમગ્ર જળબંબાકાર થઈ ગયું. ઘણા એવા નવા વિસ્તારો હતા કે જ્યાં 40 વર્ષથી કોઈ દિવસ પાણી નતું આવ્યું, એવા વિસ્તારોની બી અંદર લોકોના ઘરમાં 2.5 થી 4 ફૂટ પાણી હતા. લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને એકદમ એમની જે શું કહેવાય કે લાગણીઓ છે આજે ફૂટીને બહાર આવી. હું એક ઉદાહરણ આપવા માંગીશ. આજે જ વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ રોષનો ભોગ બન્યા સમા વિસ્તારમાં, એટલે કે વોર્ડ નંબર 2 જ્યાંથી હું બિલોંગ કરું છું. વોર્ડ નંબર 2 ની પરિસ્થિતિ આજે પાણી ઉતરી ગયા એટલે મીન્સ વડોદરા શહેરમાં પાણી ઉતરી ગયા પછી બી આજે પાણી ભરાઈ રહ્યા છે. મેં 4 વાગે વડોદરા કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને એમાં ચીફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરને ટેગ કરીને જ્યારે મેં કમ્પ્લેન કરી છે ત્યારે હમણાં સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ બુલડોઝર ધારાસભ્યશ્રીઓ અને કમિશનર
લેવલના માણસો ત્યાં આવીને એક ભૂકી કાંસને માંથી પાણીનો નિકાલ થાય એના માટે કાર્ય કરી રહ્યા છે. તો શું તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી હોય એ બધી ક્યાં છે? એ પ્રશ્નાર્થ હંમેશા ઉભો થાય છે અને એનો રોષ આજે બાળકૃષ્ણ શુક્લ અને ડોક્ટર વિજય શાહ જે વડોદરા શહેરના પ્રમુખ છે, લોકોએ એમને હાથ જોડીને કહ્યું જય સિયારામ, અહીંથી જાઓ. અને એવું બી કીધું કે પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી. સ્થાનિક લોકોએ એમને સવાલ બી પૂછ્યો કે નુકસાનની ભરપાઈ કરવા માટે તમે હા કહેવાની તાકાત છે? બાળકૃષ્ણ શુક્લએ ના પાડતા સ્થાનિકોએ કહ્યું કે તાકાત ના હોય તો ચાલતા પકડો, અને લોકોના રોષ જોઈ નેતાઓ એટલે કે બાળકૃષ્ણ શુક્લજીએ ચાલતું પકડવું પડ્યું. તો આવી પરિસ્થિતિ આજે સરકારની છે. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને જે સેવાની વાત કરવામાં આવે, જે ફૂડ પેકેટ્સ, પાણીની વ્યવસ્થા એ સ્વયંસેવક સંસ્થાઓએ અને શું કહેવાય કે એ લોકો દ્વારા પૂરી પાડવામાં આવી છે. આજે અમિત ચાવડા બી વિસ્તારોની મુલાકાતમાં હતા અને જ્યાં બી લોકોને તકલીફ હતી એમની જોડે વાતચીત કરી છે અને નુકસાનના જે કોઈ બી છે એના માટેના યોગ્ય રજૂઆત સરકારશ્રીને કોંગ્રેસ તરફથી કરવામાં આવશે. જી બિલકુલ, ભાજપમાંથી સ્નેહલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. સ્નેહલભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને વડોદરામાં સમગ્ર પાણીના ભરડામાં છે, ત્યારે સરકાર તરફથી કેવા કેવા પ્રકારની ને કઈ કઈ રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે તેનો ચિતાર આપો. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ગુજરાત પર જે આફત આવી છે કુદરતી, એની અંદર આપણે સૌએ સાથે મળીને આમાંથી લોકોને, આપણા ભાઈઓ બહેનોને બચાવવા માટેનું જે કામ છે તે કરવાનું છે. સાથે ગુજરાત સરકારની જો વાત છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે હવામાન ખાતાએ આગાહી આપી હતી ત્યારે અગમચેતીના ભાગરૂપે કલેક્ટરશ્રીઓને પહેલેથી જાણ કરી હતી કે નદીના પટ જે હોય એને ખાલી કરાવવા, ત્યાં આજુબાજુ જે રહેતા હોય એને ઇવેક્યુએટ કરવા, અને સાથે સાથે જે સ્થળાંતરની કામગીરી છે તે ખૂબ સારી રીતે ચાલે એના માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી છે કે નહીં તેની પણ તપાસ કરવી. જો એની અંદર કંઈ ઘટ હોય તો તેને ત્વરિત પૂરી કરવી 1 કે 2 દિવસમાં. આ પ્રકારની જે કામગીરી છે તે અગમચેતીના ભાગરૂપે ચાલુ થઈ ગઈ હતી. આશરે આપણે ગુજરાતની અંદર લગભગ 20,000 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા છે સેફલી, અને સાથે સાથે ઇવન પશુધન જે છે એને પણ આ વખતે આપણે સ્થળાંતર કરવામાં સફળ રહ્યા છે મહદઅંશે. જ્યારે કુદરતી આફત આવે છે તો આપણે જાણીએ છીએ કે આપણે સૌએ એકબીજાની સાથે રહેવું પડે, અને આની અંદર કોઈ પણ પ્રકારનો માપદંડ આપણને નથી ખબર હોતી. પણ જો આપણે આપદાનું પ્રબંધનની જે વ્યવસ્થા છે એ ખૂબ સારી રીતે કોઈ રાજ્ય કરી શકે, પછી તે કોઈ પણ રાજ્યમાં સરકાર હોય, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, પણ જો આપદા પ્રબંધન સારી રીતે થતું હોય તો એની અંદર કેઝ્યુઅલ્ટીઝ એટલે કે ઘણા બધા જે એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે તે ખૂબ જ ઓછા થઈ જતા હોય છે. મને લાગે છે કે ગુજરાતની અંદર દુઃખદ વાત છે કે જે લોકોને નુકસાન થયું છે આ કુદરતી આપદામાં, પણ સાથે સાથે સારી વાત એ છે કે 20,000 જેવા લોકોને ઇવેક્યુએટ કર્યા છે. 14 જેવી SDRF અને 22 જેવી NDRFની કંપનીઝ છે, એ માફ કરશો 22 જેવી SDRF અને 14 NDRFની જે કંપનીઝ છે તે પણ આમાં કામગીરીમાં લાગી છે. અને જે ડિસ્ટ્રિક્ટની અંદર જ્યાં વધારે તકલીફ છે ત્યાં મિલિટરી, પેરામિલિટરી ફોર્સિસ પણ સરકાર અને તંત્રની સાથે રહે છે. વાત છે વડોદરાની સ્પેસિફિકલી, તો ભાઈ કોંગ્રેસના ભાઈ અત્યારે જે રીતે વાત કરતા હતા, તો એક વસ્તુ સ્પષ્ટ છે કે અમારા નેતાઓ અત્યારે લોકોની વચ્ચે છે, લોકોની સાથે છે, અને ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિ હોય કે પછી અમારા કાર્યકર્તાઓ હોય ભારતીય જનતા પાર્ટીના, એ સૌ અત્યારે લોકોને કેવી રીતે મદદ પૂરી પાડવી તેની જે અત્યારે વ્યવસ્થાઓ છે એની અંદર એ લોકો કેવી રીતે ઉપયોગી બની શકે, પોતાના વિસ્તારની અંદર, પોતાના બૂથની અંદર પણ એ લોકો ફરી અને લોકોને કેવી, કેટલી અને કેટલા પ્રમાણમાં પોતે સહાય કરી શકે એમ એક સૈનિકની જેમ કામગીરી કરી રહ્યા છે. સાથે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની અધ્યક્ષતામાં 2 હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવ્યા છે કે જેની અંદર પણ ઘણા બધા અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કોલ્સ આવે છે, ને એની અંદર જે પણ તકલીફ હોય છે તો એનું ત્વરિત નિવારણ થાય એના માટે બેક ટુ બેક ફરીથી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે મને લાગે છે કે આ આપદાના સમયમાં રાજનીતિ, દોષારોપણ કે કોક નેતાને આવું કીધું, કોક નેતાને આવું કીધું, એવું કર્યા કરતા જો આપણે સૌ, મને લાગે છે કે ભેગા મળીને આ આપદાથી અંદરથી આપણા જે ભાઈ બહેનો છે એને બહાર કાઢીએ. અને આપદા પછી પણ કે જ્યારે આદરણીય નરેન્દ્ર મોદીજી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ અભૂતપૂર્વ કામગીરી કરી હતી, અને ભૂકંપ પછી આપણે જોયું છે કે સુરત શહેરની પહેલા એનું નકશો ને એની શકલ કેવી હતી, ને સુરતની પ્લેગ થયા પછી જ્યારે એનું ફરીથી પુનરુત્થાન થયું
ત્યારે એ આખો એક બીજું એક નવું શહેર ઉભરી આવ્યું. એટલે મને લાગે છે કે એમના આદર્શ પર ચાલીને જે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ પણ ગુજરાતે જે છે તેની અંદર ખૂબ મહત્વની કામગીરી ભજવી રહ્યું છે. અને આપણે ઈચ્છીએ કે આ જે આપદા છે એનાથી ઓછામાં ઓછું નુકસાન થાય. જી બિલકુલ. નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વડોદરા સહિત ગુજરાતભરમાં જે વરસાદી આફત આવી તેના કારણે જનજીવન પર અસર પહોંચી છે. શાકભાજી, દૂધ કે પીવાના પાણીની તંગીથી લોકો ત્રસ્ત થયા છે. જો કે સરકાર દ્વારા કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું અને ધીરે ધીરે હવે પાણી ઓસરી પણ રહ્યા છે. પરંતુ જો હવે વરસાદ ન આવે તો શું લોકોની સમસ્યા ઓછી થશે ખરી? લોકોની સમસ્યા સરકાર શેના માટે છે? તો હું મારા મિત્રને જણાવવા માંગીશ કે સરકારની પ્રાથમિકતા લોકો હોવી જોઈએ, કારણ કે લોકશાહીમાં લોકો ઇમ્પોર્ટન્ટ છે. અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની જે આપણે વાત કરીએ છીએ તો એની અંદર યોગ્ય સમય, યોગ્ય એક્શન ને લઈને જો આપણે કામગીરી કરીએ તો મારા ખ્યાલથી સૌથી ઓછી હોનારત ને સૌથી લોકોનું ઓછું નુકસાન થાય એ પ્રમાણે આપણે કામગીરી કરવી જોઈએ. પરંતુ એ કશે ને કશે નથી થઈ. એના લીધે જે અલ્ટિમેટ નુકસાન જે લોકોને થઈ રહ્યું છે, જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટની વાત કરવામાં આવે, તમે જુઓ કે દૂધ, શાકભાજી આવા પૂરની પરિસ્થિતિમાં અટકી જવાના લીધે એના જે ઘણીવાર કેવું છે કે જે કાળા બજારીઓ થતા હોય છે, જે લોકલ જે સપ્લાયર્સ હોય છે, તો એના લીધે લોકોને નુકસાન થતું હોય છે. પરંતુ હવે જ્યારે પાણી ઓસર્યા છે અને તંત્ર બી જોડે કામગીરી કરી રહ્યું, અમે ના નથી પાડતા, પરંતુ જે અગમચેતીની વાત કરવી જોઈએ, કારણ કે જ્યારે વાયનાડમાં લેન્ડસ્લાઇડ થયો હતો ત્યારે અમિત શાહજી સંસદમાં એવું બોલ્યા હતા કે સરકાર દ્વારા 6 દિવસ પહેલા કે સ્ટેટને જણાવવામાં આવ્યું હતું, ત્યાર પછી આવી આપદા થઈ. તો શું ગુજરાતની અંદર એમણે જણાવ્યું નતું? કાં તો જે એમનો વિભાગ છે એમણે જણાવ્યું નતું? કાં તો એવો નિર્ણય લેવામાં કેમ મોડું થયું કે ડેમમાં આજવા સરોવરમાં 214 ફૂટ સુધી પાણી ભરાવા દેવામાં આવ્યું? તો આવા બધા પ્રશ્નો ડેફિનેટલી લોકોને થશે ને લોકોનો જે રોષ છે એ ડેફિનેટલી તંત્ર પર થશે. તમે સરકાર તરીકે તમે બી રસ્તા પર છો ને વિપક્ષ તરીકે અમે બી રસ્તા પર છે. એનો ઉદાહરણ મેં ઉત્તમ આપ્યો કે આજે બી પાણી આખા વડોદરામાંથી ઓસરી ગયા પછી બી ભૂકી કાંસમાંથી પાણી નીકળી નથી રહ્યું. એની પાછળના જે કારણો છે એ દબાણો છે, એન્ક્રોચમેન્ટ છે અને એના પર શું કહે કે જે બિલ્ડિંગ્સો બની ગયા છે, તો એ રિમૂવ કરવાની જવાબદારી કોની? આજે એના લીધે ભૂકી કાંસના પાછળના સોસાયટીઓમાં આજે બી તમે મારી જોડે ચલો, હમણાં જ હું સાંજે બી હતો, લોકોના ઘરમાં 2.5 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. તો એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? તો તંત્ર નથી તો કોણ છે? લોકોને કુદરતી આપદા છે, પણ માનવ સર્જિત આપદા જ્યારે થાય તો એના માટે જે બી કોઈ એક્ટિવિટી કરવાની હોય એ કરવી પડે. અને આમાં હું એટલું જ વિનંતી કરીશ સરકારને કે આપણે બધાએ ભેગા મળીને કામ કરવાનું છે. પરંતુ જ્યાં વિપક્ષ તરીકે અમે બી કોઈ પોઈન્ટ રેસ કરીએ છીએ, કારણ કે આ ભૂકી કાંસનો મુદ્દો હું આજે નથી ઉઠાઈ રહ્યો, હું 2015 થી ઉઠાઈ રહ્યો છું. અગોરા મોલ જે વિશ્વામિત્રી નદીના પટમાં બની ગયું છે અને 60 મીટરનો જેટલો એન્ક્રોચમેન્ટ છે એના માટે અમે લડી રહ્યા છે. અમારે હાઈકોર્ટ સુધી લડવું પડે છે. તો આવી જગ્યાએ સરકાર આગળ વધીને જો કામગીરી કરે ને તો મને એવું લાગે છે કે લોકોને તકલીફ ઓછી થાય. કારણ કે આજે મૂળભૂત જે પાણી ભરાવાનો જે પ્રશ્ન જે છે ને એ દબાણોના લીધે છે. કાંસ ઉપર દબાણ છે, નદીમાં દબાણ છે, તો કોણ દૂર કરશે? માણસો તો દૂર નહીં કરી શકે ને. વિપક્ષ રજૂઆત કરી શકશે, પણ નિર્ણય તો સરકારે લેવો પડશે ને. લોકો તમને ચૂંટીને, એટલે જ આજે લોકો તમારી પર રોષનો જે પોટલો છે એટલે ઢોળી રહ્યા છે. તો મેં ધ્યાન દોર્યું છે કે કઈ રીતના લોકોનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે. એમાં અમારે કોઈ તમારે ખરાબ દેખાડવા માટે નહીં, પરંતુ જે લાગણીઓ છે લોકોની, અમે વિપક્ષ તરીકે તમારી આગળ લોકોને માધ્યમથી રજૂઆત કરીએ છીએ. એટલે એટલી જ વિનંતી છે કે જે વોર્ડ નંબર 2 જ્યાં છેલ્લા 10 વર્ષથી સાંસદ પોતે રહે છે એ વોર્ડમાં જો આજે આ પરિસ્થિતિ હોય તો ખરેખર ખૂબ દુઃખની વાત છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જામનગર અને દ્વારકાની જે પરિસ્થિતિ છે, તારાજીના જે દ્રશ્યો સર્જાયા છે, દરિયાકાંઠે પણ વરસાદ તોફાની બન્યો છે અને આજે મુખ્યમંત્રી દ્વારા દ્વારકામાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું, જામનગરમાં એક બેઠક પણ યોજવામાં આવી. પરંતુ હજી પણ આવતીકાલે પણ વરસાદની જે ભારે આગાહી કરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર બાબતોને તમે કઈ રીતે જુઓ છો? જો આમાં જેમ મેં કહ્યું કે જ્યારે પ્રાકૃતિક આપદા આવે છે ત્યારે એક સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે જ્યારે પણ જે આપણે અત્યારે ટોટલ સંખ્યા જો જોઈએ તો 23,870 ને સ્થળાંતરિત કરવામાં આવે છે. એમાંથી 75 પ્રેગ્નન્ટ વુમેન હતા. એ લોકોને તરત જ એ લોકોને પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર્સમાં લઈ જવામાં આવે છે. અને દ્વારકાની અંદર પણ 30 જેવા સગર્ભા બહેનોને આ રીતે સેફલી એ લોકોને હેલ્થ સેન્ટરમાં
મૂવ કરવામાં આવ્યા છે. પણ જ્યારે જેમ આપણે કહ્યું કે આ પ્રમાણેની જ્યારે આપદા આવે છે તો સતત થોડાક દિવસ સુધી આ જે વરસાદ છે, અત્યારે આપણે એની વાત કરી રહ્યા છે, તો વરસાદ ચાલુ ને ચાલુ જ હોય છે. તો આની અંદર આ જ પરિસ્થિતિમાં તમારે રેસ્ક્યુના કામ પણ કરવા પડતા હોય છે. સાથે પાણી ભરાવાની જે વાત મારા મિત્ર કરી રહ્યા છે, તો મને લાગે છે કે હું પણ ત્યાં 7-8 વર્ષ મેં વડોદરામાં કાઢ્યા છે. અમુક વિસ્તારો જે છે તે નીચાણવાળા છે અને અમુક કુદરતી ટોપોગ્રાફી હોય ત્યાં કદાચ પાણી થોડા વખત રહીને ઓસરે. પણ સાથે મને એવું લાગે છે કે એ બધી બાબતમાં સીધી સરકારને આ જે રીતે આ લોકો દોષારોપણ કરે છે ને, વાયનાડનું ઉદાહરણ આપીને પાછા કરે છે કે વાયનાડમાં કીધું તો અહીંયા નહોતું કીધું. ભાઈ, અહીંયા કીધું તું એટલે જ અત્યારે 23,000 લોકોને સારી રીતે સેફલી સ્થળાંતરિત કરાયા છે. ઇવન એક પશુધનને પણ નુકસાન નથી થયું ગુજરાતમાં. એ આની પહેલા પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આ વખતે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે મને એવું લાગે છે કે રાજનીતિ કર્યા વગર જેમ અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી જેમ આપણે કહ્યું કે અત્યારે એમને જ્યાં હવાઈ નિરીક્ષણ કર્યું, પ્લસ ત્યાં જે અગત્યની બેઠક હતી કે કલેક્ટર શ્રીને ત્યાંના તંત્ર સાથે તંત્ર અને તંત્રના અધિકારીઓ સાથે જે બેઠક કરી, તો મને લાગે છે કે આ સમય એવો છે કે આપણે સૌ એમની સાથે એક ગુજરાતી તરીકે એમની સાથે રહી અને આપણા બીજા જે ભાઈ બહેનો છે કે જે લોકો અત્યારે આપદામાં છે એમને કેવી રીતે ઓછામાં ઓછું નુકસાન થાય તેના માટે વિચારવાનું, તેના માટે કામગીરી કરવાની અને તંત્રની સાથે રહીને એને પોઝિટિવલી આપણે કેવી રીતે થ્રસ્ટ આપી શકીએ એ સમસ્યા જે છે તે મને લાગે છે સમજવાનો અત્યારનો સમય છે. સાથે આપણે જે દ્વારકા વગેરેની વાત કરી, તો એવા જે સ્થાનો છે, ઇવન ઘણીવાર આપણે મુંબઈમાં પણ જોયું છે કે જ્યાં દરિયો હોય છે ત્યાં વરસાદ પડે તો એક મોટી સમસ્યા એ પણ થાય છે કે દરિયાનું પણ પાણી જે છે એ ઘણીવાર ઓવરફ્લો થતું હોય છે ને એ આ બધા જે કુદરતી જે તકલીફો છે બધી એને ઓવરકમ કેવી રીતે કરવી. અને ખાસ કરીને એટલે જ આવી બધી જગ્યાએ મિલિટરીને, પેરામિલિટરી ફોર્સિસને પહેલેથી ડિપ્લોય કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા હતા કે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો ઇવેક્યુએશન માટે. આપણે જોયું છે કે છેલ્લા 2 દિવસથી હેલિકોપ્ટરના માધ્યમથી પણ કેટલાય લોકોને સ્થળાંતરિત કરાયા છે, બોટ્સના માધ્યમથી પણ સ્થળાંતરિત કરાયા છે. એટલે આ બધી કામગીરી સરકારે જ કરી છે ને સરકારની આ ફરજ છે અને સરકાર આગળ પણ આવી કામગીરી કરતી રહેશે અને જ્યાં પણ જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે તે ગુજરાત સરકાર પૂરું પાડી અને આ રીતે લોકોની મદદ કરતી રહેશે. જી બિલકુલ, તમે તો જણાવી રહ્યા છો કે સરકાર કામગીરી કરી રહી છે, પરંતુ કોંગ્રેસ તો આક્ષેપ કરી રહી છે. જો કોંગ્રેસના આક્ષેપોની વાત તો મેં તમને પહેલા પણ કીધું કે એ લોકો વિપક્ષમાં છે અને વિપક્ષનું જો સાચી રીતે એ લોકો બતાવતા હોય તો સારું છે અને પોઝિટિવલી જો એ કોઈને મદદ કરતા હોય તો અમને એમાં કોઈ તકલીફ નથી. કોઈને કોઈ તકલીફ ના હોવી જોઈએ. પણ જ્યારે આની અંદર રાજનીતિ નાખવાની વાત આવે છે, વાયનાડ જોડે કમ્પેર કરવાની વાત આવે છે, ફલાણા પાર્ટીના વ્યક્તિ આવ્યા તેને આ લોકોએ આવું કીધું, આ કીધી, વાત કરી, એ બધી વાતો જે છે તો મને લાગે છે કે આ બધી વસ્તુથી જનતા પણ વાકેફ છે કે કોણ ક્યારે કેટલું કેવી રીતે કામ કરે છે, કોણ એમની સાથે અત્યાર સુધી ઊભું રહ્યું છે, કોની કેવી પોલિસી ને કોની કેવી થિયરી છે અને કોણ ખાલી ફેસબુક ટ્વિટરના નેતા છે ને કોણ રિયલ લાઈફના નેતા છે, એ બધું જનતા જાણે છે. પણ હું એટલું જ કહેવા માંગીશ કે આ જે પણ ડિસ્ટ્રિક્ટમાં અત્યારે આ પરિસ્થિતિ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું એક કાર્યકર અત્યારે એક સૈનિકની જેમ પોતાના વિસ્તારની અંદર આગળ પડીને જે પણ કામ હોય અને જે પણ એ મદદ કરી શકે તે અત્યારે લોકોને કરે છે. સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષથી લઈ આમાં આદરણીય મુખ્યમંત્રીથી લઈને દરેક હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આજે આપદા જે આવી છે એની અંદર લોકોને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે અને શહેરી સ્તરે હોય કે ગ્રામ્ય સ્તરે હોય ત્યાં જેવી જે રિક્વાયરમેન્ટ હોય ને તંત્રને જે પણ વસ્તુ ખૂટતી હોય અથવા તંત્ર સાથે રહીને સંકલન કરવાની વાત હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી નિષ્ઠાથી અને પૂરી ખંતથી આ ગુજરાતની અંદર આવેલી આપદા સામે લડવાનું કામ કરી રહ્યા છે. જી બિલકુલ. નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સ્નેહલભાઈએ તો કીધું કે સરકાર પોતાની કામગીરી કરી રહી છે, પરંતુ શું તમને નથી લાગતું કે તંત્ર દ્વારા આગોતરી કામગીરી કરવામાં આવી હોત, તંત્રની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોત તો આટલી મોટી સમસ્યાઓ ન સર્જાઈ હોત? સાચી વાત છે. અમે એવું કીધું જ નથી કે સરકાર કે તંત્ર નિષ્ક્રિય છે. અમે સરકાર અને તંત્રની જ્યાં બી નિષ્ફળતાઓ છે એ અમારે વિપક્ષ તરીકે સરકારનું ધ્યાન દોરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રજાનું પ્રતિનિધિત્વ અમે બી કરીએ છીએ અને પ્રજાની હાલાકી ન થાય એના માટેની જવાબદારી અમારી બી છે. સરકાર, હું રાજનીતિ નથી કરવા માંગતો, પણ જે રીતના સરકારની કામગીરી છે અને જે રીતના રજૂઆતો થાય છે, રજૂઆત પછીના જે એક્શન હોવું જોઈએ. જેમ કે ઘણીવાર આપણે અમદાવાદ જોયું, વડોદરા જોયું, સુરત જોયું, ઘણીવાર આપણે પ્રી મોન્સૂનની કામગીરી પર બી ડિબેટ્સ થતા હોય છે ને સરકારના દાવા થતા હોય છે કે અમે આ કર્યું તે કર્યું. જો પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો વોર્ડ નંબર 2 આજે ભૂકી કાંસનો જે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તો હવે એના માટે જવાબદાર કોણ? વડોદરામાં પાણી ઓસરી ગયા છે,
તમે વિનંતી કરીશ કે ત્યાં ટીમ મોકલીને જોવામાં આવે કે પાણી હજી સુધી કેમ નથી ઉતર્યા, બરાબર છે, અને કેમ નથી ઉતરી રહ્યા. તો એના માટેના મૂળભૂત જે કારણો છે એની બી ઘણીવાર રજૂઆત થઈ છે, જી. પણ આ કાડા કાન કરીને જે લોકોને સપોર્ટ કરવા માટે થઈને જે સરકારી તંત્ર કે અધિકારીઓ જે કરતા હોય છે, જી, રાજકોટના બિલકુલ. ઉદાહરણ નથી લેવા, સુરતના ઉદાહરણ નથી લેવા, પરંતુ જ્યાં વિપક્ષ યોગ્ય રજૂઆત કરે ને તો એને સાંભળીને જી. યોગ્ય નિર્ણય લે તો કદાચ લોકોને તકલીફ ઓછી પડે. અને અલ્ટિમેટલી જી. લોકશાહીમાં લોકો સર્વોપરી છે અને વિપક્ષ તરીકે અમારી બી જવાબદારી છે. એટલે અમે અહીંયા બિલકુલ. કોઈ રાજનીતિ નથી કરી રહ્યા. જી બિલકુલ નિકુલભાઈ. પ્રફુલભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે સમસ્યાઓ તો આવી અને ધીરે ધીરે હવે પાણી પણ ઓસરી રહ્યા છે, તંત્ર દ્વારા કામગીરી પણ થઈ રહી છે, પરંતુ હવે આગળનું સ્ટેજ શું? આગળનું સ્ટેજ જ્યારે ઉઘાડ નીકળશે હિરલ, ત્યારે આગળનું સ્ટેજ આથી પણ વધારે સરકારે કામગીરી કરવી પડશે એ પ્રકારનું હોય છે. કેમ કે અત્યારે તો શું છે કે આબ ફાટે ત્યાં તમે થીગડા ક્યાં મારી શકો, કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર છે, જેને કારણે જ્યાં વરસાદ પડે ત્યાં ઢગલો વરસાદ પડે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર છે એ સામાન્ય રીતે સૂકા પ્રદેશ ભૂતકાળમાં હતા. અત્યારે સૌથી તમે પહેલો વરસાદ પોરબંદરમાં તોફાની જ હતો. એટલે આખો ક્લાઇમેટ ચેન્જની અસર છે. હવે પછીના જો પગલાંની વાત કરીએ આપણે, તો અત્યારે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, અનાજ પલળી ગયું છે, દુકાનોમાં અનાજ પલળી ગયું છે. એટલે લોકો શું કરશે કે એ કોહવાઈ ગયેલું અનાજ, પલળી ગયેલા ગાદલા ગોદડા એ બહાર નાખશે અને એને કારણે એક કોહવાટ પેદા થશે. એવી જ રીતે ઠેર ઠેર પાણી ભરાયેલા રહેશે તો માખી, મચ્છર સહિતની અનેક પ્રકારની જીવાત પેદા થશે. એટલે આગામી સમયમાં આમાંથી રોગચાળો ના ફેલાય એ માટે સરકારે ત્વરિત પગલાં લેવા પડશે અને જે કોઈ કચરો રોડ ઉપર આવે એ તાત્કાલિક એને ડમ્પ સાઇટ ઉપર પહોંચાડવાની કામગીરી કરવાની બહુ મોટી જવાબદારી આવશે. કારણ કે લોકોના ઘરોમાં અને બીજું પશુઓ જે મરી ગયા હશે એની બેડ સ્મેલ પણ વાતાવરણની અંદર ફેલાશે. એટલે રોગચાળો ના ફેલાય એના પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. જે ખેડૂતોના આખા ખેતરો ધોવાઈ ગયા છે, એના શેઢા ધોવાઈ ગયા છે, ઊભો પાક બળી ગયો છે, ધોવાઈ ગયો છે, એ તમામનો સર્વે કરી અને એને રાહત આપવાની કામગીરી પણ સરકારે કરવી પડશે. અને ત્રીજું સ્ટેજ એ આવશે કે મોટા ભાગના શહેરના રોડો અને જે હાઈવેના રોડ છે એને ત્યાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. અનેક આજે જો તો સૌરાષ્ટ્રની અંદર 5 જેટલા નાના બ્રિજ છે ધ્વસ્ત થઈ ગયા છે. અનેક જગ્યાએ રોડ ભૂવા પડ્યા છે. આ બધી જ કામગીરી છે એ સરકારે બહુ ઝડપથી કામગીરી હાથ ધરવી પડશે. કારણ કે નવરાત્રી પહેલા શહેરના રોડ સારા કરવા જ પડે છે, કારણ કે નવરાત્રીમાં નહીં તો ટ્રાફિકના કારણે અકસ્માતો વધી જાય છે. એટલે આ તમામ કામગીરી ઉપર સરકારે ત્વરિત ધ્યાન આપવું પડશે. અને ખાસ કરીને અત્યારે ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ ફેલાયેલો છે. એટલે એમાં વધારો ના થાય, કારણ કે જે ભેજવાળું વાતાવરણ હોય છે અને સતત પાણી ભરાયેલું રહેતું હોય છે ત્યાં મચ્છરની પેદા થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. એટલે બીજો તબક્કો જે આવશે વરસાદ સમી ગયા પછીનો, ઉઘાડ નીકળશે તે પછીનો, એ સરકાર માટે આ કરતા પણ વધુ કામગીરીનો આવશે. જી બિલકુલ. પ્રફુલભાઈ, સ્નેહલભાઈ અને નિકુલભાઈ, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો ગુજરાત પર વરસાદની હજી પણ મહાઆફત લટકી રહી છે. હજી વરસાદની સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ તો ગુજરાત જળમગ્ન છે, તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે, પરંતુ આગામી આફતોમાં સરકાર અને તંત્ર લોકોની વારે કેટલા આવે છે, વરસાદી સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવે છે, તે હવે જોવાનું રહ્યું. હાલ ચર્ચામાં બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.